દર્શક મિત્રો N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને વકીલ વિનોદભાઈ વારિયાએ પોતાનો જન્મદિવસ નિમિત્તે મહાકાળી માતાજીના દર્શન કરી માતાજીના આશીર્વાદ લીધા તેમજ માતાજીના મંદિરે ધ્વજારોહણ કર્યું। આમ તો આજના યુવાનો પોતાનો જન્મદિવસની ઉજવણી ડીજે પાર્ટી અને કેક કાપીને કરવામાં આવે છે, ત્યારે પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને વ્યવસાયી વકીલ વિનોદભાઈ વારિયા એ પોતાનો જન્મદિવસની ઉજવણી મહાકાળી માતાજીના દર્શન કરીને મનાવી હતી। વકીલ વિનોદભાઈ વારિયા તેઓની સાથે પરિવાર વકીલ મિત્રો સાથે મહાકાળી માતાજીના મંદિરમાં માતાજીની પૂજા અર્ચના કરી માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા અને વાજતે ગાજતે ઢોલ નગારાના તાલે મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં મિની શોભાયાત્રા સાથે માતાજીના મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ પૂંજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ધ્વજાજીની પૂજા અર્ચના કર્યા બાદ જય માતાજીના ગગનભેદી જયઘોષ સાથે ધજા માતાજીના મંદિરના શિખર પર લહેરાવી ધન્યતા અનુભવી હતી અને મંદિર પરિસરમાં માતાજીના ગરબે ઘૂમ્યા હતા। આજ રોજ તારીખ 20/6/2024 રોજ મારો પોતાનો જન્મદિવસ હોય એ જન્મદિવસ નિમિત્તે મારા વ્યવસાયે મારી સાથે સંકળાયેલા હાલોલ વકીલ મંડળના વકીલ મિત્રોને મેં હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું। એ આમંત્રણને માન આપી માતાજીના ધ્વજારોહણના કાર્યક્રમો તમામ સિનિયર વકીલ અને જુનિયર વકીલ અને હાલોલ કોર્ટના સ્ટાફ તમામ ઉપસ્થિત રહી અને ખૂબ જ અલૌકિક નજારામાં તે લોકોએ આનંદ માણી માતાજીના દર્શનનો લાભ લીધો અને સાથે સાથે ગરબાનો પણ લાભ લઈ અને યાત્રિકો પણ ફૂલ જોશમાં ગરબાનો લાભ લીધેલ છે। આજ રોજ માતાજીના સાનિધ્યમાં ખૂબ જ સુંદર વાતાવરણમાં ઠંડક ભર્યા વાતાવરણમાં અમે હાલોલ વકીલ મંડળે માતાજીના ગરબા ગાય અને ખૂબ જ આનંદ માણ્યો અને અમારા વકીલ મંડળના અમારા મિત્ર જે અત્યારે ટ્રસ્ટમાં છે, ટ્રસ્ટી તરીકે વિનોદભાઈ વારિયા, એમનો જન્મદિવસ છે, એમના નિમિત્તે અમે ધજા ચડાવી અને માતાજીનો ખૂબ જ આનંદ માણ્યો। આજ એ વિનોદભાઈ વારિયા એમની હેપી બર્થડે છે, ખૂબ ખૂબ સારું આયુષ્ય ભોગવે એવી આશા સાથે જય માતાજી।